નમસ્કાર મિત્રો અનિરુદ્ધસિંહ જાડેજા ફરાર, રાજદીપસિંહ જાડેજા ફરાર કયા કેસમાં? અમિત ખૂટ કેસમાં. ડર શેનો છે? શું ખરા અર્થમાં તેઓ વાકમાં છે કે પછી તેમને ફસાવવામાં આવી રહ્યા છે? આ જ કારણોસર તેઓ પોલીસ પકડથી દૂર રહ્યા છે અને વર્ષોથી જે તેમને ભૂતકાળમાં પણ પોલીસને હાથતાળી આપતા હતા એ જ પ્રકારે હાથતાળી આપી રહ્યા છે. આજે વિસ્તારથી વાત કરીશું. અમિત ખૂટ આત્મહત્યા કેસ 2 તારીખ કે જે દિવસે અમિત ખૂટ પર એ પાટીદાર આગેવાન રીબડાના વતની અને જયરાજસિંહ જૂથના વ્યક્તિ કે જેમના પર પહેલા દુષ્કર્મની ફરિયાદ થઈ છે 2 મેના દિવસે, 5 મેના દિવસે તે પોતે આત્મહત્યા કરી લે છે અને તેમની સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સહિતના નામ હોય છે. વાત એ છે કે તેમના નામ તો સામે આવે છે પરંતુ ત્યારબાદ એમના સમર્થકો પણ સામે આવે છે. અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થકો, રાજદીપસિંહ જાડેજાના સમર્થકો 7 તારીખે. ત્યારબાદ આ કેસમાં વકીલ દિનેશ પાતર હોય, સંજય પંડિત હોય, તેમની પણ ધરપકડ કરવામાં આવી. તેમના પણ સમર્થકો સામે આવ્યા. તેઓ જામીન પર પણ છૂટી ગયા. એક સગીર અને યુવતીની પણ વાત કે તેમની પણ ધરપકડ કરી હતી. મોડલિંગ માટે રાજકોટ આવી હતી, તેમની સાથે દુષ્કર્મ થયું. આ બધી વાતો આપણે ભૂતકાળમાં ચર્ચી છે. મિસ્ટર એક્સ, રહીમ મકરાણી, આ બધી વાતો થતી રહી છે. પરંતુ વાત એ હતી ભૂતકાળમાં પણ કે સ્યુસાઇડ નોટમાં નામ સામે આવ્યું છે તો ખરા અર્થમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ, રાજદીપસિંહ જાડેજાએ અમિત ખૂટને એટલો પરેશાન કર્યો કે તેણે સુસાઇડ નોટમાં નામ લખી આત્મહત્યા કરી. એટલે કે તેને આત્મહત્યા કરવા માટેનું દબાણ બનાવરાવ્યું. ખરા અર્થમાં તેની મોત પાછળ તેઓ જવાબદાર છે અને તેઓ જવાબદાર નથી તો પછી કેમ ભાગી રહ્યા છે? જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ ગોંડલમાં હતા. જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ અલગ અલગ મીડિયા ચેનલની સામે આવીને કહેતા હતા છાતી ઠોકીને કે મને બોલાવો, હું પોલીસ સામે હાજર થઈશ ને હું મારો જવાબ આપીશ. વાત તો એ હદ સુધી પહોંચી કે એમના સમર્થકોએ કહ્યું કે CBIની તપાસ કરાવો, તમારે જે કરાવવું હોય એ કરાવો, એ નિર્દોષ છે. પણ ત્યારબાદ શું થયું? ત્યારબાદ અચાનક કેમ તેમને પોલીસ શોધી રહી છે અને તે પોતે પણ કેમ પોતાના આશ્રય સ્થાન પર નથી? અમે અમારા ગોંડલના સંવાદદાતા રોનક મજીઠિયા સાથે વાત કરી. તેમને કહ્યું કે જાણો શું સ્થિતિ છે અને તેમના દ્વારા પોલીસ સાથે વાત કરવામાં આવી અને પોલીસે કહ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજાના આશ્રય સ્થાનો પર પોલીસ તપાસ કરી રહી છે અલગ અલગ ટીમ બનાવીને, પરંતુ હજુ સુધી તેઓ પકડાયા નથી. જયંતિભાઈનો ભૂતકાળનો કેસ હોય, ગોંડલના ભારતીય જનતા પાર્ટીના આગેવાન, તેમની પણ હત્યા થઈ હતી અને બીજા પણ કેસ હોય, તમે જુઓ પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની, અલગ અલગ આરોપો લાગતા રહ્યા છે. આ પહેલા પણ અનિરુદ્ધસિંહ જાડેજા ઘણી વખત હત્યા કેસમાં ફરાર હોય અને ત્યારબાદ બધું રફે દફે થઈ જતું હોય છે. આ વખતે શું થશે? પોપટ લાખા સોરઠિયાના હત્યા જેવી સ્થિતિ આજે ગુજરાતમાં નથી. કદાચ એ સમયે તમે અલગ અલગ વિસ્તારમાં રહો અથવા તો રીબડામાં જ રહો તો પણ ચાલે. તમને પોલીસ પકડી ગઈ હોય, તમે જેલમાં હો, છતાં પણ તમે બીજી જગ્યાએ હાજરી પુરાવતા હો, બીજી જગ્યાએ હાજરી આપતા હો તો પણ ચાલે. પણ હવે સમય સાથે થોડોક જમાનો બદલાયો છે. આજે ડિજિટલ યુગમાં પોલીસ પણ ખૂબ ધ્યાન રાખતી હોય છે. ભલે ભ્રષ્ટ પોલીસ હોય, ભલે પૈસા લઈને કામ કરતી હોય, તો પણ ખૂબ ધ્યાન રાખે. કહે કે ભાઈ પૈસા આટલા બધા આપો છો પણ આમ તો અમે નહીં જ કરવા દઈએ કારણ કે અમારી પછી નોકરી જાય. એટલે કે સ્થિતિ બદલાઈ છે. પણ વાત એ છે કે તેઓ ક્યારે પકડાશે? આ કેસમાં વકીલની પણ ધરપકડ કરી લીધી હતી પરંતુ હજુ અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ નથી કરવામાં આવી. વાત એક એ છે કે કાં તો અનિરુદ્ધસિંહ જાડેજા વાકમાં છે, અનિરુદ્ધસિંહ જાડેજાએ ખરા અર્થમાં એ પ્રકારનું કાવતરું ઘડ્યું છે અથવા તો તેમને ફસાવવામાં આવી રહ્યા છે. પહેલી વાત કરી લઈએ કે જો તેમણે કાવતરું ઘડ્યું છે તો પોલીસ પાસે સુસાઇડ નોટ સિવાયના પણ ઘણા પુરાવા હોય તો પછી એ સામે લાવવા જોઈએ. આજકાલ સુસાઇડ નોટ હોય તેમાં નામ લખવા એ તો સામાન્ય છે, કોઈ પણ વ્યક્તિ કરી શકે ને કોઈ એક નામ હોય તેવા અક્ષર પણ નજીકના તેની આજુબાજુના વ્યક્તિ કાઢી શકે. એ કોઈ નવી વાત નથી, કોઈ મોટું સાયન્સ નથી. પૂરતા પુરાવા હોવા જોઈએ અને સાબિત કરવા માટે પોલીસની ક્ષમતા હોવી જોઈએ. બીજી વાત એ છે કે શું ભૂતકાળનો કેસ સંજય સોલંકી, રાજુ સોલંકી કેસને લઈને હવે બદલો લેવામાં આવી રહ્યો છે? રાજકુમાર જાટ કેસમાં તો જોકે અનિરુદ્ધસિંહ એટલા એક્ટિવ પણ નહોતા, તેમણે એવા કોઈ નિવેદન નથી આપ્યા, પણ
જે સંજય સોલંકી કેસ હતો તેમાં તેમની જે સક્રિયતા હતી અને એ કેસ ગણેશ ગોંડલની સામે હતો, તો શું હવે જયરાજસિંહ જાડેજા અને તેમનો પરિવાર બદલો લઈ રહ્યા છે? આમ તો તમે જુઓ કે જો ગોંડલમાં આ પ્રકારના કેસ હોય ને જયરાજસિંહ જાડેજા સાથે અનિરુદ્ધસિંહના સારા સંબંધો હોય તો પછી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ના થાય. આ પ્રકારની પરિસ્થિતિ એટલે પહોંચી છે કારણ કે એક તો અમિત ખૂટ છે એ જયરાજસિંહ જાડેજાના જૂથના હતા, બીજા કે બંને વચ્ચે જૂથવાદ ચાલે છે, બંને વચ્ચે વોર ચાલે છે, બંને ભૂતકાળમાં સાથે પણ ઘણા કાર્યક્રમોમાં જોવા મળી ચૂક્યા છે. હવે એ ક્યાં છે, શું કરી રહ્યા છે એ એમને ખબર. એક સવાલ તો દર વખતે થાય કે જયરાજસિંહ જાડેજાના જૂથનો માણસ એ હદે સલભાઈ જાય, એ હદે મુશ્કેલીમાં મુકાઈ જાય કે તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો ના હોય. આપણે ત્યાં નેતાઓના આ તો એમણે દુષ્કર્મ કર્યું, કદાચ એમના વિડીયો પણ ભવિષ્યમાં બહાર આવવાના હશે, એ કદાચ એ ડરે પણ તેમણે આત્મહત્યા કરી હોય, બની શકે. પણ આપણે ત્યાં તો એ વિડીયો બહાર પણ આવી ચૂકેલા છે. મોટા મોટા નેતાઓ સાંસદોના વિડીયો બહાર આવી ચૂક્યા છે. કોણે આત્મહત્યા કરી? આ ભૂતકાળમાં પણ અમે વાત કરી હતી, ફરી એટલા માટે વાત કરીએ છીએ કારણ કે આ સમયમાં નેતાઓ નફ્ફટ થઈ ચૂક્યા છે અને ખબર છે કે આ પ્રકારના વિડીયો કંઈ ઉખાડી નહીં શકે. લોકો 2-3 મહિના યાદ રાખશે, પરંતુ જ્યારે ચૂંટણી સમયે મતદાન કરવાનું હોય ત્યારે એમને ખબર હોય છે કઈ રીતે મતદાન કરાવવું, જાતિગત સમીકરણ કઈ રીતે સેટ કરવું. ને અમિત ખૂટ તો પોતે નિર્દોષ હતા, તો પછી આ પ્રકારની સ્થિતિ કેમ આવી પહોંચી? એની પાસે એ વિસ્તારના હુકમના એક્કા હતા, આમ છતાં પણ તે શું મદદ ન લઈ શક્યા કે પછી મદદ કરવા માટે તૈયાર નહોતા? આ પણ સવાલ છે. ખેર, એ તો પછીની વાત છે. પહેલાં તો એ છે કે તેમણે સુસાઇડ નોટ લખી છે. આપણે એવું પણ ના કહી શકીએ કે ભાઈ સુસાઇડ નોટ જ ખોટી લખવામાં આવી છે. લખી છે તો ભલે 1% કદાચ ના હોય, પણ 99% તો લખી છે એવું સાબિત ત્યાંથી મળી એટલે સાબિતી છે. ચાલો કદાચ એવું માનો તમે કે આ બીજાએ જ લખી છે 99%, તો પણ 1% સંભાવના તો તેવી છે જ તે કે તેણે લખી હોય. અને આ 1% સંભાવના હોય તો પણ પૂરી તપાસ થવી જોઈએ. ન્યાય તો રાજકુમાર જાટના પરિવારને પણ મળવો જોઈએ અને ન્યાય અમિત ખૂટના પરિવારને પણ મળવો જોઈએ. એની પાછળ કોણ છે, કયા વ્યક્તિઓ છે, એમના પરિવારને કદાચ તેનાથી કાંઈ લાગતું વળગતું નથી. વાત એ છે કે અમિત ખૂટ રીબડામાં રહેતા હતા. ભૂતકાળમાં તેમણે 2022ની ચૂંટણી પછી તેમને અનિરુદ્ધસિંહના પરિવાર સાથે રકઝક પણ થઈ હતી. લમડે બંદૂક મૂકવામાં આવી ત્યાં સુધીની વાત પણ હતી. પછી જયરાજસિંહ જાડેજા એના સમર્થનમાં આવ્યા હતા, પ્રેસ કરી હતી. બીજી વાત એ હતી કે અનિરુદ્ધસિંહ જાડેજાનો વર્ષો પહેલાનો કેસ ફરી ખોલવાની માંગ પણ આજ અમિત ખૂટે કરી હતી. અમિત ખૂટ, ત્રીજી વાત એ છે કે એ રીબડામાં જ રહેતા હતા અને ધીમે ધીમે આગેવાન તરીકે સામે આવતા હતા. એટલા બધી વસ્તુ જોડીને એવું કહેવામાં આવે છે કે અનિરુદ્ધસિંહ જાડેજા એના દુશ્મન હતા, એ બંનેને ભળતું નહોતું અને એટલા માટે હત્યા કરી હોઈ શકે, અથવા તો એવું દબાણ બનાવવામાં આવ્યું હોઈ શકે. જોકે ઘણા લોકો એવું કહેતા રહ્યા છે કે આ ગેંગ વોર છે કોઈ દિવસ કોઈ સમાજ વચ્ચેની નથી, કોઈ કારણોસર, કોઈ કેસને લઈને અને ઘણી પ્રોપર્ટી હોય, પૈસા હોય, એને લઈને આ બધું થઈ રહ્યું છે. સ્વાભિમાન, ઈગોની વાત છે. આમાં કોઈ સમાજ વચ્ચેની જંગ નથી એ વિસ્તારમાં. વાત એ છે કે ભૂતકાળમાં છેલ્લા લાંબા સમયથી ત્યાં ક્ષત્રિય આગેવાનો જીતતા રહ્યા છે, એટલા માટે ઘણી વખત સમાજની વાતો આવે, પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા પટેલોના દુશ્મન છે એ વાતમાં પણ દમ નથી, એ ત્યાંના લોકો કહેતા રહ્યા છે. બીજી વાત એ છે કે જયરાજસિંહ જાડેજા માટે પણ એ વાત લાગુ પાડવામાં આવે છે. પણ અત્યારની વાત એ છે કે અમિત ખૂટના પરિવારને ન્યાય ક્યારે મળશે? અનિરુદ્ધસિંહ જાડેજા શું એવા પુરાવા ભેગા કરી રહ્યા છે એમના વકીલ કે હાજર થાય પછી એ સાબિત કરી શકે કે ભાઈ અમે દૂધે ધોયેલા છીએ, અમારા પર આ કેસને લઈને ખોટા આરોપ લગાડવામાં આવી રહ્યા છે, અમિત ખૂટને મેં નથી માર્યો કે મેં દબાણ નથી બનાવ્યું. જોવું રહ્યું આવનાર સમયમાં શું સામે આવે છે. હાલ તો તેઓ પોલીસ પકડથી દૂર છે. આ પહેલાં પણ વર્ષો સુધી રહ્યા છે, તેમને સારી રીતે આવડે છે અને તેમના એવા અઢળક અડ્ડાઓ હશે. કદાચ પોલીસને આજ એટલે કે પોપટ લાખા સોરઠિયાની હત્યા કરી 1988 બાજુની, ત્યારબાદ આટલા વર્ષો પછી પણ પોલીસના હજુ એમના અડ્ડાઓ તો નથી જ ખબર, અથવા તો પોલીસ ત્યાં પહોંચવાની હિંમત નથી બતાવી શકતી. આપણે એવું જરા પણ નથી કહી રહ્યા કે તે આરોપી છે, તેના પર આરોપ લાગ્યો છે, તે ગુનેગાર છે કે નહીં એ કોર્ટ સાબિત કરશે. પોલીસ કલમો લગાડે, પોલીસ તેના પર કાર્યવાહી કરે, પોલીસ તો જેલમાં પણ નાખે. નક્કી કોર્ટ કરે કઈ કલમ યોગ્ય હતી
ને ખરેખર એ વ્યક્તિ આમાં જોડાયેલો છે કે નહીં. આવનાર સમયમાં ખબર પડશે. અત્યારે તો સવાલ તેમના પર થઈ રહ્યા છે, તો સમાચાર અમે પણ બનાવી રહ્યા છીએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. શું અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા ખરા અર્થમાં નિર્દોષ હોય તો તે સામે કેમ નથી આવતા? એ બહાર છે, ફરાર છે, તો શું કરી રહ્યા હોઈ શકે છે? અમિત ખૂટ પાસે બીજો વિકલ્પ કેમ નહોતો? અમિત ખૂટ પાસે આટલા મોટા સંબંધો હતા, આટલા સારા લોકો સાથે મિત્રતા હતી, તો કેમ તે ઉપયોગ ન કરી શક્યા? કે પછી મદદ કરવાની જ ના પાડી દીધી હતી? આપને શું માહિતી મળી રહી છે? આપની પાસે શું વાવડ છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ માહિતી, આ ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.